નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ મનીષ પટેલ આદુંદ્રા YouTube ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 7 વસ્તી એના વિશે મિત્રો અભ્યાસ કરવાનો છે. પણ વસ્તી વિશે મિત્રો આપણે જેટલી પણ વાત કરવી હોય એટલી ઓછી કરવી, કારણ કે પોપ્યુલેશનની વસ્તુ વસ્તી છે, કોઈ વસ્તુ નથી. પણ એના વિશે ગમે એટલા શબ્દો આપણે ઉપયોગ કરીએ તો પણ ઓછું, કારણ કે એની અંદર આપણો જ સમાવેશ થાય. વસ્તી એટલે આપણે બધા, તો આપણા વિશેની જેટલી પણ વાતો કરવી હોય એ વાતો ઓછી પડતી હોય. તો વસ્તીના ચેપ્ટરની અંદર આપણે પુસ્તકલક્ષી માહિતી છે એટલે એનો અભ્યાસ કરશું. તો એમાં સૌથી પહેલા જોઈએ તો વસ્તી વિસ્ફોટનો અર્થ આપો છે. વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તી વધારો કયા કારણે થતો હોય એની અંદર જોઈએ તો ભારત દેશ છે આપણો, એ ભારત દેશની અંદર મૃત્યુ દર એ ઝડપથી ઘટી ગયો છે, અને એની સામે જે જન્મ દર છે એ જન્મ દર ઝડપથી ઘટ્યો નથી, અને એના પરિણામે જે ચોખ્ખો વસ્તી વધારો થયો, કયો શબ્દ આપ્યો? ચોખ્ખો. જે ચોખ્ખો વસ્તી વધારો થયો એ પણ કેવા દરે થયો? ઊંચા દરે. એને આપણે શું કહી શકીએ? વસ્તી વિસ્ફોટ, જેને આપણે બીજા નામે કહીએ વસ્તી વધારો. મૃત્યુ દર છે એ મૃત્યુ દરની સરખામણીએ જન્મ દરમાં એટલો ઝડપથી ઘટાડો થયો ને મૃત્યુ દર તો ઝડપથી ઘટી ગયો, કારણ કે આરોગ્યની સુવિધાને બધું વધ્યું એટલે મૃત્યુ દર કઈ ઘટી ગયો, પરંતુ એની સરખામણીએ જન્મ દર ઝડપથી ઘટ્યો નથી. પરિણામે શું થયું કે વસ્તી વધી અને વસ્તી વિસ્ફોટ થયો છે. હવે એમસીક્યુ ની અંદર એક માર્કનો એક વિકલ્પ છે કે વસ્તી વિસ્ફોટનો તબક્કો કયો? તો કયા સમયગાળા પછી વસ્તીમાં વધારે વૃદ્ધિ થઈ છે? વિકલ્પની અંદર પૂછાય તો આપણે જોઈએ એમસીક્યુ માં પૂછાય તો 1970 આ શબ્દ તમારે યાદ રાખવાનો છે મિત્રો. 1970 પછી જે ભારતની અંદર વસ્તીમાં વધારો થયો એ એક ઝડપી વધારો થયો, જેને આપણે વસ્તી વિસ્ફોટનો તબક્કો કહીએ છીએ. આઝાદી પછી વસ્તી વધી નો ડાઉટ, પણ 70 સુધી ધીમે ધીમે વધતી ગઈ. પણ 1970 પછી જે વધી છે એનો ગાળો અંતર વધી ગયું છે, એટલે વસ્તી વિસ્ફોટના તબક્કા તરીકે એના પછીના સમયગાળામાં વસ્તી વધતી જ જાય છે. એક વિસ્ફોટ તરીકે વસ્તી વધતી હોય એવું જોવા મળે છે. આપણે જોઈએ આજુબાજુ તમે જો ભારતની અંદર વસ્તી કેટલી બધી છે, ભારતની અંદર પોપ્યુલેશન વધતી જ જાય છે, વસ્તી વધતી જ જાય છે. હવે અહીંયા ભારતની અંદર વસ્તી ગણતરી વિશે આપણે એમસીક્યુ ના કેટલાક પ્રશ્નો છે એ જોઈ લઈએ. તો ભારતની અંદર જોઈએ તો સૌપ્રથમ વસ્તી ગણતરી એ 1871 ની અંદર થઈ હતી. આ શબ્દ યાદ રાખવાનો, 1871. ભારતમાં જે વસ્તી ગણતરી છે એ 1871 ની અંદર થઈ, અને કોના હાથે થઈ? જમશેદજી તાતા. શબ્દ પણ યાદ રાખવાનો છે. વિકલ્પની અંદર એક માર્કમાં પૂછે તો ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ? તો ભારતની અંદર સૌપ્રથમ વસ્તી ગણતરી થઈ 1871 ની અંદર જમશેદજી તાતા દ્વારા થઈ હતી. એના પછી મિત્રો આપણે વાત કરીએ કે ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી ક્યારે થઈ? જમશેદજી તાતાએ 1871 માં વસ્તી ગણતરી કરી, પણ જે તબક્કાવાર વ્યવસ્થિત વસ્તી ગણતરી તો એ 1891 ની અંદર થઈ હતી. માનો વિકલ્પની અંદર એવું પૂછાય, શક્યતા આની વધુ છે પૂછવાની, સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ તો કોને કરી? બેમાં એવું પણ પૂછાય તો 1871 જમશેદજી તાતા. પણ એવું પૂછાય કે જે અમુક પ્રશ્નો એવા પૂછી દે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય, એવું પૂછી લે કે ભારતમાં વસ્તીની વ્યવસ્થિત ગણતરી ક્યારે થઈ? તો મિત્રો જવાબ શું આવશે? 1891 ની અંદર. બરાબર. એના પછી આઝાદી બાદ આપણા અમુક સમય વિકલ્પ પૂછી શકાય કે આઝાદી બાદ સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક ક્યારે થઈ? તો ભારત દેશ 1947 માં આઝાદ થયો. સંપૂર્ણ આઝાદી આપણે 26મી જાન્યુઆરી 1950 ની અંદર પ્રાપ્ત થઈ છે. એ પહેલા બંધારણની રચના તો થઈ ગઈ હતી અને 1951 થી આપણે પંચવર્ષીય યોજનાઓનું અમલીકરણ મૂક્યું છે. એ જ સમયે 1951 ની અંદર વસ્તી ગણતરી પત્રક તૈયાર કરવામાં આવ્યું. સૌપ્રથમ આઝાદી મળી એના પછી તરત સૌપ્રથમ 1951 ની અંદર વસ્તી ગણતરી પત્રક તૈયાર કરવામાં આવ્યું છે. એક આ એમસીક્યુ પૂછાય, મોસ્ટ એમસીક્યુ છે કે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી, માની લો કે સૌપ્રથમ આપણે 1891 થી વ્યવસ્થિત ગણતરી થઈ
એટલે 1891 એના પછી આવશે 1901 1911 1921 1931 1941 1951 61 71 81 91 2001 2011 અને હવે થશે 2021 એમ ક્રમિક રીતે વસ્તી અને 2021 ની અંદર જે વસ્તી ગણતરી થશે એના આંકડા ભયંકર છે બરાબર અહીંયા પુસ્તકમાં આંકડા તમને દેખાય જ છે એના પછી આપણે જોઈએ એટલે 10 વર્ષે વસ્તી ગણતરી થાય ભારતની અંદર એક આ વસ્તુ તમારે યાદ રાખવાની છે એના પછી આપણે જોઈએ કે ભારતમાં વસ્તીનું જે કદ અને વૃદ્ધિ દર છે એના વિશેની વાત કરી છે મિત્રો હવે તમે જો વસ્તીનું કદ કોને કહેવાય તો વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો આપેલા છે मान लो જુદા જુદા વર્ષો 1951 61 જુદા જુદા જે વર્ષો છે એ વર્ષો દરમિયાન ભારતની જે કુલ વસ્તી છે આ જે કુલ વસ્તી છે એ કુલ વસ્તી એના આપણે કહેવાય વસ્તીનું કદ અથવા માપ્યું એના પ્રમાણમાં શું કહે છે વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન જે જુદા જુદા 51 61 71 જે જુદા જુદા વર્ષો છે એ જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી એટલે ભારતની જે ટોટલ વસ્તી છે કુલ એ વસ્તીનું કદ છે અથવા તેનું જે પ્રમાણ છે એના આપણે અહીં વસ્તીનું કદ તરીકે ઓળખીએ છીએ એક વૃદ્ધિ દર કોને કહેવાય ચલો વ્યાખ્યા તો કદ નહીં કહીએ પણ વૃદ્ધિ દર તો કે વસ્તીમાં થતા વધારાની જે ટકાવારી છે એના વસ્તી વૃદ્ધિ દર કહેવાય 1951 માં આટલા કરોડ હતી 61 માં આટલા કરોડ થઈ તો કેટલા ટકા વધારો થયો ભારતની અંદર જોઈએ તો અત્યારે લગભગ 1.7% ની આજુબાજુમાં વધારો થતો હોય એવું જોવા મળે 1.6 1.7 ની આજુબાજુ એવરેજ રહેતી હોય છે અંદાજ તો પરફેક્ટ આંકડો તો ક્યારે મળશે 2021 ની અંદર હવે નજીક સમય પહોંચી ગયા છે આપણે 2020 નું વર્ષ કોરોનામાં આપણું ફેલ જવાનું છે ફાઇનલ જેવું છે બરાબર કોઈ તહેવાર વાર તહેવાર કેવું થતું નથી વસ્તી ઘરમાં રહે છે તો તમે જો અમુક વસ્તી બહાર એમ સાવચેતી વગર રખડે છે સાવચેતી રાખીને બજાર ચાલુ થઈ ગયું છે અર્થતંત્ર પડી ભાગે જો બજાર ચાલુ ના થયું એટલે સાવચેતી પૂર્વક ચાલુ જોઈએ કારણ કે આપણો ટોપિક પોપ્યુલેશન વસ્તી તો વસ્તીને પણ સાચવવું પડશે હવે વૃદ્ધિ દર છે તો સ્ત્રી અને પુરુષની સરખામણીએ ટકાવારી આપી છે કેટલી વસ્તી અને કેટલા પુરુષ કેટલા સ્ત્રી છે વસ્તી કરોડમાં આપેલી છે અને ટોટલ ભારતની કુલ વસ્તી આપેલી છે વहीं જોઈએ પહેલું જ વર્ષ આપ્યું 1951 તો 1951 ની અંદર પુરુષ વસ્તી હતી આઝાદીના તરત પછીના સમયમાં 18.55 કરોડ કેટલી હતી 18.55 કરોડ એટલે 18,55,00,000 વસ્તી હતી સ્ત્રી વસ્તી જોઈએ તો 17.56 એટલે 1 કરોડની આજુબાજુ ઓછી હતી એટલે એમ કહી શકાય કે 1 કરોડ વાંઢા હતા આપણી દેશી ભાષામાં કહીએ તો અને ટોટલ ભારતની વસ્તી 36.11 કરોડ 91 ની અંદર જોઈએ આર્થિક સુધારાનું વર્ષ છે 1991 ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકરણ અસ્તિત્વમાં આવ્યું તો એ સમયે પુરુષ વસ્તી થઈ 43.92 કરોડ જ્યારે સ્ત્રી વસ્તી થઈ 40.71 હવે ગણતરી તમે જુઓ 40 / 41 42 43 બરાબર એટલે 3 કરોડ વાંઢા છે દેશી ભાષામાં આપણે એવું કહી શકાય કે 3 કરોડ સ્ત્રીઓ ઓછી છે પુરુષો કરતા તો 3 કરોડ પુરુષનું શું એટલે પ્રમાણ તમે જો અમુક કહેતા હોય બાળકો કે સાહેબ એ તો અમુક મહંતો હોય સંતો બની જતા હોય આ નો ડાઉટ સંતો બને તો અમુક સ્ત્રીઓ પણ તમે જો કે આધ્યાત્મિક જીવન અપનાવી લે છે જેનોની અંદર તમે જો જૈન ધર્મની અંદર જોવા મળતું હોય લગ્ન નથી કરતા બરાબર આબુ ઉપર તમે જો પેલા ઓમ શાંતિનું ચાલતું હોય છે એવા ઘણા બધી સ્ત્રીઓ છે સંસારનો ત્યાગ કરી દે છે પુરુષ પણ કરે સ્ત્રી હવે સ્ત્રી પુરુષ તમે જો સ્ત્રીનો સંસારનો ત્યાગ કરશે તો પુરુષ માટે તો જોખમ છે અને કુલ વસ્તી જોઈએ ભારતની તો 84.63 કરોડ 84.63 કરોડ વસ્તી છે અને 2011 નું વર્ષ આપ્યું છે છેલ્લું આપણે અત્યારે ગણતરી તો પુરુષ વસ્તી આપી છે 62.37 એટલે 62 કરોડ 37 લાખ સ્ત્રી વસ્તી જોઈએ તો 58.65 ચારનો ડિફરન્ટ આપણે ગણી શકીએ 4 થી બહુ ઓછું છે પણ આપણે 4 ગણીએ તો 4 કરોડ વસ્તી છે અને ટોટલ ભારતની વસ્તી 121.02 કરોડ એટલે છેલ્લે જ્યારે ભારતની વસ્તી ગણતરી થઈ ત્યારે 121.02 કરોડ હતી
આ મિત્રો અહીંયા જોયું આપણે વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. શરૂઆતમાં આપણે વાત કરી હતી વસ્તી વિશ્વનો અર્થ છે. આજે અમુક વિકલ્પો છે એના લગતા વસ્તી ગણતરી કોણે શરૂ કરી, શું કરી, એ બધી બાબત. વસ્તીના જે અહીંયા આંકડા છે આમ જોવા જઈએ તો ભયંકર છે. એનું કારણ એક જ છે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ હોય, માન લો કે સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે તે કપલ દંપતી હોય, પહેલું સંતાન માન લો છોકરો હોય તો એ બીજું બાળક લાવવા પ્રયત્ન કરતા નથી. હવે તમે જો એવા ઘણા બધા મેં મારી દ્રષ્ટાંતમાં મેં જોયેલા છે, ઘણા બધા જોયા છે જેનું પહેલું સંતાન હોય એ વ્યક્તિ પહેલું સંતાન છોકરો હોય, બીજું બાળક નથી. પરંતુ એ ભવિષ્ય વિચારે છે, ફ્યુચર વિચારે છે કે પહેલું સંતાન ચલો બાળક છે તો 100 માંથી 50 100 માંથી માનો કે 20 લોકો નક્કી કરશે કે ભાઈ પહેલું સંતાન છોકરો છે, બીજું નથી લાવ. હું તો 20 નહીં 25 જણા એવું થાય. 25 જણા એવા થયા કે ભાઈ પહેલું સંતાન છોકરો, બીજું નથી લાવ. અને અમુક કહેવાય છે પહેલું સંતાન છોકરો છે તો બીજું સંતાન લાવે છે. બરાબર. હવે માન લો એવા થયા હોત તકલીફ શું થશે? માન લો જેને બે સંતાન છે, છોકરો અને છોકરી, એને તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પણ એકલો છોકરો એવો તમે જો કે જ્યારે એને લગ્ન કરવાનું થશે ત્યારે કમ્પેરિઝનમાં છોકરીનું પ્રમાણ શું થશે? જાતિ પ્રમાણ. આના પછીનો ટોપિક આવે છે જાતિ પ્રમાણ, જેને કહેવાય લિંગ પ્રમાણ, સેક્સ રેશિયો. હવે એનું પ્રમાણ બહુ ઓછું છે. 10,000 પુરુષોએ સ્ત્રીની સરખામણી કરવાની તો બહુ જ ઓછી છે. મહેસાણા જિલ્લો બહુ જ પાછળ છે એ બાબતે. 800 ની આજુબાજુ રમાય. વિચાર કરો કે 1200 માઠા થયા તો લાખે કેટલા થયા? 20,000. અને મહેસાણા જિલ્લાની માન લો 5 લાખ વસ્તી આપણે ઓછામાં ઓછી ગણીએ તો 1 લાખ માઠાનું પ્રમાણ થયું. એટલે કે 1 લાખ વ્યક્તિઓ કુંવારા રહી શકે. એના જેવું થયું. એટલે તમે જો લોકો ભરૂચ, વડોદરા, છેક મહારાષ્ટ્ર લાંબા થઈ જાય અને ત્યાંથી લગ્ન કરવા માટે કન્યા લાવતા. એના પણ એજન્ટો થઈ ગયા છે ભાઈ. બરાબર. અને વસ્તી જે વધાઈ એના ઉપરના આંકડા કહું તો 1.6 સેકન્ડની અંદર એક બાળકનો જન્મ થાય. સરેરાશ તમે મારી બનાવેલી સરેરાશ છે, જુદા જુદા વર્ષોનો ધ્યાનમાં રાખો. 1.6 સેકન્ડની અંદર એક બાળક જન્મ છે. 1 મિનિટની અંદર 37 બાળકનો જન્મ થાય છે. 1 કલાકની અંદર 2220 બાળકો જન્મ છે. અને એક દિવસની અંદર 53,200 ની આજુબાજુ બાળક, સમથિંગ 50,000 ગણી લો કે એક દિવસની અંદર 50,000 કરતા વધુ બાળકોનો જન્મ થાય. ભારતની અંદર જે વસ્તી છે એ ભયંકર સ્થિતિએ પહોંચી, એટલી ઝડપથી વધે છે. એમ કહેવાય કે દર વર્ષે ભારતમાં એક ઓસ્ટ્રેલિયા જેટલી વસ્તી વધી જાય છે તો ખોટું નથી. બહુ જ કપરી સ્થિતિ છે આપણી. બરાબર. એટલે એના ગમે તે કરીને અંકુશમાં રાખવી જ પડશે. આખું ચેપ્ટર છે એની અંદર જાતિ પ્રમાણ આવશે, પછી વસ્તી વધે છે, એના પછીના વિડિયો જોઈશું કે એના કારણો શું છે, એને કઈ રીતે દૂર કરવું હોય, તેનો ઉપાય અંકુશમાં લાવીએ તો કઈ રીતે અંકુશમાં લાવવા ઉપાયો કરી શકાય, એ બધી બાબતો આના પછીના પીરિયડની અંદર આપણે ચર્ચા કરશું. પણ ટૂંકમાં એમ કહી શકાય કે તમે સ્કૂલ લેવલની અંદર માનો અભ્યાસ કરતા હોય અને 40 મિનિટનો અભ્યાસ કરો છો તો 40 મિનિટની અંદર સમથિંગ 1800 બાળકની આજુબાજુ ભારતમાં જન્મ લે. વિચાર કરો કોમ્પિટિશન કેટલી છે. રોજગારી મેળવવા માટે ખૂબ જ કોમ્પિટિશન છે. અત્યારના સમયની અંદર બે બાબતોની કોમ્પિટિશન તમને જોવા મળશે. એક રોજગારી મેળવવા માટેની અને બીજી લગ્ન માટે છોકરી મેળવવાની. કારણ કે જાતિ પ્રમાણ તમે જો વધતું જાય, 10,000 પુરુષો સ્ત્રીનું પ્રમાણ ઘટતું જાય એટલે બહુ જોખમ છે. ગુજરાતમાં સરેરાશ ઘટેલું છે એટલે જોખમ છે. આના પછીના વિડિયોમાં આપણે એના ડિટેલમાં વાત કરશું.